હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજે અમે જઈએ છીએ પુનાભાઈને બે રાજકોટ મોબાઈલ લેવા માટે। ને થોડોક ખર્ચો કરી રાખી, કારણ કે મોબાઈલ હવે બહુ જૂનો થઈ ગયો છે। ને ચાલો મળી હવે ડાયરેક્ટ સિટી અંદર રાજકોટ। અને રાજકોટ પહોંચી ગયા છીએ। અહીંયા સિગ્નલ છે, ગ્રીન જ છે, જવા જ દે। આવી ગયા છે લીમડા ચોક। અહીંયા હોટલમાં આપણે એકવાર મીટિંગમાં ગયા હતા, ખબર છે ને, આવડિયા હોટલ। આ નહીં, આ બાજુમાં ઓલો પવન ગુપ્તા ઈ અને મહેસાણા વાળા, ભરૂચ વાળા ભાઈ। ખાઉ ગલી આવી ગઈ ભાઈ। આ હલો નાસ્તો કરી લઈએ હવે। ક્યાં ગયા રગડા વાળા? રામભાઈ રગડા વાળા ફરી વાર આવી ગયા। રામભાઈ રગડા વાળા, હલો રગડો ખાઈ લઈએ। પેલા રામદેવમાં ગયા ના, થોડાક વધારે ભાવ કે છે, તે પછી હવે જઈએ છીએ મેહુલ ટેલિકોમ। અહીંયા છે ઉમિયામાં જઈએ આવ્યા ના, થોડોક વધારે ભાવ કે છે। આ છે એસ્ટ્રોન ચોક, સ્પેશિયલ મોબાઈલ બજાર જ છે। ચાલો જોઈએ છીએ, પછી ખરીદી થઈ જાય મોબાઈલની ત્યારે પછી જાણ કરી તમને। છે રાજકોટનો એસ્ટ્રોન ચોક। જોવો તમે, જન્માષ્ટમીની જોરદાર તૈયારી થઈ ગઈ છે। ડેકોરેશન ફૂલ કરી દીધું, ફૂલ લોડેડ। આ છે એસ્ટ્રોન ચોક રાજકોટનો। હવે અહીંયા પૂજારામાં જઈએ, વहाँ પૂજારામાં જઈ આવ્યા, જોઈએ અહીંયા કેવડું ડિસ્કાઉન્ટ કરી દે। ફાઇનલી 35,000નો ખર્ચો કરી નાખ્યો છે। ઓપ્પોનો Reno 40 Pro મોબાઈલ છે। આગળની હાથમાં બેગ છે। પૂજારા ટેલિકોમ રાજકોટ ખર્ચો કરી નાખ્યો અને વાગી ગયા 6, હવે નીકળી જાય 3 થઈ જાય। આજે પૂજારા ટેલિકોમ મોબાઈલ લેવો હોય તો તમે આવી જજો। પુનાભાઈ જો થાકી ગયા છે। ચાલો હવે નીકળવી। આ પૂજારા ટેલિકોમના સ્ટોર। તમે ગુજરાતમાં ક્યાંય બી રહેતા હોય એના પૂજારા સ્ટોરમાંથી તમે ખરીદી કરી શકો છો મોબાઈલ। રાજસ્થાનમાં પણ છે સ્ટોર, મુંબઈ 1994થી છે। મોબાઈલ લઈ લીધા છે, હવે બહાર નીકળી ગયા છે। ચાલો હવે મળવી છે, બહાર નીકળી ગયા। સામે વનપ્લસનું છે, આખી મોબાઈલની બજાર જ છે। હવે લેવું હોય તો આવી જજો, એસ્ટ્રોન શોપ ના છે, સ્પેશિયલ મોબાઈલ બજાર। તમને મોબાઈલની દુકાન જ છે। સામે રામદેવ છે ને આ છે પૂજારા। પૂજારા ટેલિકોમ રાજકોટ મેઇન બ્રાન્ચ, પૂજારાની મેઇન બ્રાન્ચ છે। રાજકોટથી નીકળ્યા પછી આવી ગયા સરદાર પહોંચ્યા હતા। જોવા મળ્યો અહીંયા તો મેળાનું આયોજન ચાલુ છે, તો કીધું બ્રેક મારી ગાડીની અને પહોંચી ગયા મેળામાં। ને અહીંયા જુઓ તમે, આ આખું મેળાનું આયોજન છે ને તમે જુઓ એનું રોનક જુઓ તમે આ મેળાની। બાકી જો અહીંની આ બજાર બનાવી છે શોપિંગ માટેની, ને જો એના ટોલ જે તો આયોજન ચાલુ જ છે મેળાનું, જે ગોઠવણી જ બધી ચાલુ છે, જે શરૂ થયો નથી મેળો।
એ મેળો ચાલુ થશે છઠ સાતમ છઠ ઉપરથી થશે એટલે જન્મ સાતમ પહેલાં મેળો ચાલુ થશે. આજે તો બધું આયોજન જ ચાલુ છે એટલે આજે તો ચાલુ અમે તો અગાઉ ગયા હતા એટલે બધું આયોજન ચાલુ હતું. બાકી રેગ્યુલર મેળાની શરૂઆત છઠથી જ થશે. એ એની જુઓ તમે રાઈડ છે નાના છોકરાઓ માટે બેસવાની. જો અત્યારે જેમ ચાલુ થઈ ગયું છે ધીમું ધીમું. બાકી અમુક જે સ્ટોલ ગોઠવે છે ને બધી વ્યવસ્થા કરે છે બધું આયોજન. બાકી જો તમે આનું લાઇટિંગ ડેકોરેશન બહુ સારું કર્યું છે. મોટી રાઇડ્સ પણ છે. બાકી રાતમાં બધું લાઇટિંગના લીધે જગારા મારે એવું છે. જો તમે પાછળ જગારા મારે છે ને. બાકી ને એ જુઓ તમે નાના છોકરાઓ માટે બેસવાનું છે. આ પણ તે નાના છોકરા માટેનું જ છે. જો એની રાઇડ્સ છે, નાની નાની રાઇડ્સ પણ છે, મોટી રાઇડ્સ પણ છે. જો આને જો કેવું લાઇટિંગ કરી દીધું છે. રાત્રે પણ છોકરાઓને બેસવાની મજા આવી જાય એવું છે. ગજબ ગજબ છેલ ગજબ છેલ છે. ખરીદી કરવા માટે નજબ મળે એમ. ત્યાર પછી અહીંયા આવી ગયા તો બધું ચપ્પલ ને એવું છે. લેડીઝ માટેનો સ્ટોલ છે. એ આખી સ્ટ્રીટ જ છે, બજાર બનાવી છે ખરીદી કરવા માટેની. જો બાકી હવે શરૂઆત થાય ત્યારે એકવાર રાઉન્ડ મારી જાય મેળામાં. હજી તો તૈયારી ચાલુ થાય છે. બાકી બજાર છે જો ને અત્યારે તો બધું લાઇટિંગના લીધે સારું જ દેખાય છે. જો હજી તો આ તૈયારીમાં જ છે બધું. અમુક સ્ટોલ તૈયાર થઈ ગયા છે. બાકી અમુક સ્ટોલ જે તૈયાર ચાલુ છે. ને બહાર નીકળી ગયા છીએ અને હવે નીકળી જાવી છીએ ઘર તરફ. ને ત્યાં સુધી તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરી દીજો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દીજો. ને આવા નવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહ્યો. ત્યાં સુધી બાય બાય, ટાટા.